ડિંડોલીના નવાગામ વિસ્તારમાંથી ડોક્ટરની ડિગ્રી વિનાની 6 બોગસ તબીબ પકડાયા છે અને ખળભળાટ મચી ગયો છે। ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા તમામ મુન્નાભાઈ એમબીબીએસ વિરુદ્ધ ડિંડોલી પોલીસે કાર્યવાહી કરી છે। અહીં ચોંકાવનારી વાત એ છે કે આ તમામ ઝોલાછાપ ડોક્ટર પહેલા દવાખાનામાં પ્યુનની નોકરી કરતા હતા, ત્યારબાદ તેમણે પોતાની બોગસ ક્લિનિક ખોલી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। પોલીસે આ ડમી દર્દી મોકલ્યો, ત્યારબાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પંચાયતની ટીમને સાથે રાખી પોલીસે રેડ કરી વિવિધ વિસ્તારમાંથી 6 નકલી તબીબોને ઝડપી પાડ્યા છે। પોલીસે મૂળ મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના વતની બોગસ તબીબોની ધરપકડ કરી તેમની પાસેનો એલોપેથિક દવાઓનો જથ્થો કબજે કર્યો। રોડ પર અનાજના ગોડાઉનનો કથિત વિડીયો વાયરલ થયો છે। સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડનો આક્ષેપ હતો અને તેનો આ વિડીયો પણ સામે આવ્યો હતો। સિટી મામલતદારે અહીંયા સ્થળ તપાસ કરી અધિકારીએ વિડીયોમાં દેખાતા ગોડાઉનમાં જઈને તપાસ કરી ગોડાઉન ખાલી હોવાનું સામે આવ્યું, અંદર અનાજ નથી મળી આવ્યું। મામલતદારે ઉપરી અધિકારીને સમગ્ર રિપોર્ટ મોકલી આપ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદારને તપાસ સોંપી છે। રૂબરૂ સ્થળે મુલાકાત કરેલી, અનાજનું ગોડાઉન ખોલી અને જાતે તપાસ કરેલી, આમાં કોઈ અનાજ કે કોઈ વસ્તુ પડેલી નથી। એ અંગેનું અમે સ્થળ સ્થિતિનું પંચનામું અને વિગતવાર અહેવાલ આજરોજ ડીએસઓ સાહેબને મોકલી આપેલ છે। આગળની જે પણ કાર્યવાહી કરવાની અધિકારી તરફથી સૂચના મળશે એ કરવામાં આવશે। એએમસી પરીક્ષામાં છબરડા કરનાર હેડ ક્લાર્ક પુલકિત સથવારાની ધરપકડ બાદ તેને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। એએમસી મુખ્ય કચેરીમાં પોલીસે પુલકિતને સાથે રાખીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અને કોમ્પ્યુટર ડેટા કબજે કર્યા। એએમસીની સેન્ટ્રલ ઓફિસમાં કોમ્પ્યુટરમાં પરિણામમાં છેડછાડ કરી હતી, જેના આધારે 3 વ્યક્તિઓને એએમસીમાં ટેકનિકલ સુપરવાઇઝરની નોકરી મળી। આ મામલે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે ખાતાકીય તપાસમાં જાણવા મળ્યું કે 3 વિદ્યાર્થીઓના માર્ક્સમાં ચેડા કરવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે। આ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। આ 3 કેન્ડિડેટ્સ ને જે એમના માર્ક્સમાં ચેડા થયેલા છે એ જે એનો મેઇન હેડ ક્લાર્ક છે પુલકિત કરીને, એ પુલકિતના લોગિનથી જ આ થયેલું હોય। પ્રાઇમા ફેસી જે શરૂઆત છે એમાં આપણે આ પુલકિતને અત્યારે અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે। અમદાવાદના શહેરીજનો માટે ખુશ ખબર। અમદાવાદમાં બ્રિજ નીચે સુંદર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે। હેલ્મેટ સર્કલ, પકવાન 4 રસ્તા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતના બ્રિજ નીચે પિલ્લર પર સૌપ્રથમ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે। બ્રિજ નીચે વિવિધ પ્રકારના છોડ અને રોપાઓ લગાડવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરાયો। જો આ પ્રયોગ સફળ થશે તો શહેરના વિવિધ વિસ્તારના અન્ય રોડ પર વધુ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે। અમદાવાદમાં હવે તમને પિલર ઉપર વર્ટિકલ ગાર્ડન જોવા મળશે। આપ મારી પાછળ જુઓ તો આ હેલ્મેટ સર્કલ પાસે ખાસ કરીને જે પિલર જોવા મળી રહ્યો છે ત્યાં વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી દેવામાં આવ્યું છે। ન માત્ર હેલ્મેટ સર્કલ પરંતુ અમદાવાદ શહેરના 5 જેટલા બ્રિજ છે તેના પિલર ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રથમ તબક્કામાં હેલ્મેટ સર્કલ, પકવાન સર્કલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે વર્ટિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવશે। હાલમાં હેલ્મેટ સર્કલ નીચે ગાર્ડનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। બ્રિજના થાંભલા પર અલગ અલગ પ્રકારના છોડ અને રોપા લગાવવામાં આવશે। આ વિસ્તારમાં ગ્રીનરી રહે અને અહીંથી પસાર થતા લોકોને ગાર્ડનની અનુભૂતિ થાય તે માટે આ ખાસ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે। વર્ટિકલ ગાર્ડન જે કુલ હાલ 5 બ્રિજ નીચે બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ જો આ પ્લાન છે તે સક્સેસ જશે તો વધારે બ્રિજ નીચે પણ ખાસ કરીને આ પ્રકારના ગાર્ડન તૈયાર કરવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દ્વારકા જિલ્લામાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું। બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો તોડાયા। તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ છે। ઓખા પાલિકાએ પોલીસની હાજરીમાં જ દબાણો તોડ્યા છે। દ્વારકા જિલ્લામાં ફરી એકવાર તંત્રની બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ છે। બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણોને તોડવામાં આવી રહ્યા છે। તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઓખા પાલિકાએ પોલીસની હાજરીમાં આ ગેરકાયદેસર દબાણો તોડ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, ફરી એકવાર તંત્રનું બુલડોઝર કયા કયા વિસ્તારોમાં ફરી રહ્યું છે? જી પંકજ, વાત કરવામાં આવે તો યાત્રાધામ બેટ દ્વારકામાં હાલ તંત્ર દ્વારા વિકાસ કાર્યો શરૂ કરવામાં આવે છે, ત્યારે કેટલાક ભૂમાફિયાઓ સક્રિય બન્યા હતા અને બેટ દ્વારકામાં વિવિધ વિસ્તારોમાં જે સરકારી જમીન છે તેમાં દબાણ કર્યું હતું। ત્યારે આજે દ્વારકાના એસડીએમ
નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો જે કાફલો છે તે કાફલાની ઉપસ્થિતિમાં આજે સરકારી જમીન પર દબાણ જે કર્યું હતું તેમાં બુલડોઝર ફેરવી અને દબાણ ખુલ્લું કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. તો દ્વારકામાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું. ઓખા પાલિકાએ પોલીસને સાથે રાખીને આ ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા છે, જેના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ છે. તાલુકા સેવા સદન કચેરીમાં પંચમહાલ જિલ્લાના નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીએ વેશ પલટો કરી ચેકિંગ હાથ ધર્યું. તપાસ દરમિયાન રાશન કાર્ડની કામગીરીમાં ઘણી અનિયમિતતા સામે આવી. સરકારે એફિડેવિટ પ્રથા બંધ કરી હોવા છતાંય અરજદાર પાસે એફિડેવિટ કરાવાતું હતું, જેના કારણે 23 રૂપિયામાં થતી કામગીરી માટે અરજદારને 300 રૂપિયાનું આર્થિક ભારણ સહન કરવું પડતું હોવાનું સામે આવ્યું. સાથે જ સ્ટેમ્પ વેન્ડર દ્વારા પણ નક્કી કરાયેલા નાણાં કરતાં વધુ નાણાં લેવાતા હતા. ઝેરોક્સ સેન્ટરમાં પણ વધુ નાણાં પડાવવામાં આવતા. અરજદારોને પડતી અગવડતાને લઈને ચકાસણી થરાઈ, જેમાં અનિયમિતતા સામે આવતા અધિકારીએ જણાવ્યું હતું કે જોગવાઈ અનુસાર કામ નહીં થાય તો જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરાશે. અરજદારોને પડતી જે મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રોની વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવેલ છે. ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે કાયદેસર. પાલિકામાં નવનિયુક્ત કમિશનર સ્વપ્નિલ ખરે ચાર્જ સંભાળી લીધો છે. તેમણે જણાવ્યું છે કે મોરબીમાં પાર્કિંગ, સ્વચ્છતા અને રસ્તાના કામોની પ્રાથમિકતા રહેશે. તેમણે રોડની સમસ્યાઓ અંગે પણ વાતચીત કરી. ફેરફાર થતા થોડો સમય લાગશે, માટે તેમણે લોકોના સહકારની અપેક્ષા રાખી. સ્વચ્છતા બાબતે તંત્રની સાથે લોકોએ પણ જાગૃત થવું પડશે. ઘણી બધી સેવાઓ છે જે અત્યારે નગરપાલિકા લેવલથી આપવામાં આવતી નથી, પરંતુ મહાનગરપાલિકા લેવલમાં આપવામાં આવે છે. સાથે સાથે જે લોકોની અપેક્ષાઓ છે એ પણ મહાનગરપાલિકા પાસેથી વધુ હોય છે. તો કેવી રીતે સેવાઓનું સ્તર પણ જે મહાનગરપાલિકાની અપેક્ષાઓ લોકોની છે ત્યાં સુધી આપણે વધારી શકીએ એના માટે પણ અમે કાર્યરત રહીશું. અમદાવાદના દાણી લીમડામાં એસએમસીએ દરોડા પાડ્યા. યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ પાડી. બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ. 11 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 ને વોન્ટેડ જાહેર કરાયા છે. કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં આ જુગારધામ ચાલતું હતું. સલમાન મિર્જા નામનો શખ્સ ચલાવતો હતો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ. એલસીડી ટીવી, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ કરવામાં આવી.